નમસ્તે સાથીઓ, આજે 26 નવેમ્બર સંવિધાનિક દિવસ છે. ભારતવાસીને, ગુજરાતવાસીઓને તમામને મારા 26 ડિસેમ્બરના શુભકામનાઓ. સંવિધાનિક હક આપણને મળ્યો છે બાબા સાહેબ આંબેડકરના નેજા હેઠળ જે સંવિધાન લખાયું છે એમાં હરેક નાગરિકને વોટ આપવાનો અધિકાર મળ્યો છે. પણ એસઆઈઆરના ફોર્મથી લાગતું નથી કે બધાને જ સંવિધાનિક હક મળશે, કારણ કે જે સંવિધાને આપણને હક આપ્યો છે એ સંવિધાનિક હકને આજે છીનવી રહ્યા છે. ભારત સરકાર એસઆઈઆર કરવામાં નિષ્ફળ જઈ રહી છે. જે બીએલઓને કામ સોંપવામાં આવ્યું છે એ બીએલઓ ચૂંટણી પંચનું દબાણ ઝીલી નથી શકતા, પ્રેશરમાં આવી ગયા છે. અને ખાસ કરીને જે શિક્ષકોની ફરજ પડી છે એ શિક્ષકો દબાણ નથી સહન કરી શકતા. ખાસ કરીને શિક્ષકો જે સ્કૂલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા નિમિત્તે તૈયારી કરવામાં મદદરૂપ થવાને બદલે ઘરે ઘરે જઈ એસઆઈઆરના ફોર્મ ભરે છે. એ એસઆઈઆરના ફોર્મનો મતલબ શું? બહુ સમયગાળો ઓછો આપ્યો છે ચૂંટણી પંચે, અને બાળકોને જે ભણતર ગણતરનું નુકસાન થાય છે એનો જવાબદાર કોણ? અને જે બીએલઓ આત્મહત્યા કરી રહ્યા છે તો એમને ન્યાય કોણ અપાવશે? આજે સંવિધાનિક દિવસના નિમિત્તે મારા મનમાં ઘણા બધા સવાલો ઊભા થાય છે કે નાગરિક હોવાનો હક એ સરકાર આપવા માંગે છે કે છીનવા માંગે છે, એ સમજમાં નથી આવતું. આટલા બધા પ્રેશરમાં કામ કેવી રીતના કરી શકવું એ સમજ નથી પડતી બીએલઓને. જેનું કામ છે શિક્ષણ આપવું, તે ઘરે જઈને ફોર્મ ભરાવે એ યોગ્ય છે? શું ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી એક જ સરકાર છે, છતાંય પણ ગુજરાતના જનતાને આટલું બધું દુઃખ ભોગવવું પડે, પોતાની જાતે સાબિત કરવા પડે? એ બહુ મોટો સવાલ છે નાગરિકો પર. શું સરકાર નથી ઈચ્છતી કે એમને સારા પ્રમાણમાં વોટ જે મળે છે એ ખરેખર એમને વોટ મળે છે કે એમને વોટની જરૂર જ નથી? આટલો ટૂંકો સમય, એમાં આટલું બધું દબાણ કેવી રીતના થઈ શકે? કાં તો સમય વધારો, અને સાથે સાથે ફરજ પર બીજા બી બીએલઓ તૈયાર કરો. જે સરકારી કર્મચારીઓ છે એ જ કામ કરે, જે કામ માટે એમને નીમવામાં આવ્યા છે. બાકીના કામ એ જનતાના બીજા બી પદાધિકારીઓ કરી શકે છે, કાં તો જનતા પાસેથી પણ તમે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરાવી શકો છો. આટલા ટૂંક સમયમાં કામ ન થાય એમને બી ખબર છે, ચૂંટણી પંચને પણ ખબર છે અને સરકારને બી ખબર છે. પછી આવી પ્રમાણેની બેવકૂફી ભરેલા સ્ટેપ લેવાનો શું મતલબ? હું બસ જનતાને કહું છું, જનતા જાગૃત થાવ. આજની તો કાલે તમારે પસ્તાવાનું આવશે. આવનાર પેઢીઓ તમને સવાલ કરશે કે આટલી બધી વસ્તુઓ થઈ રહી હતી ત્યારે તમે ક્યાં હતા? હરેક નાગરિકને બાળકો સવાલ કરશે, આજે નહીં ને કાલે. આજની પેઢી અગર અવાજ નહીં ઉઠાવશે તો આવનાર પેઢી જ એમને સવાલ કરવાની છે. જ્યારે આ બધી ઘટનાઓ ઘટી રહી હતી ત્યારે તમે ક્યાં હતા? હું મહેરબાની કરીને હરેક ભારતની જનતા, ગુજરાતની અને સુરતની જનતાને નમ્ર વિનંતી કરું છું કે પ્લીઝ તમે જાગૃત થાઓ, પોતાનો હક અધિકારને સમજો. આજે નહીં બોલશો તો કાલે તમારા હક અધિકાર છીનવાઈ જશે, ત્યારે તમારી પાસે પસ્તાવા સિવાય કંઈ વારો આવવાનો નથી. પ્લીઝ જાગો.